વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છીએ ધોરણ 8 વિષય ગણિત, પ્રકરણ નંબર 3 છે ચતુષ્કોણની સમજ, જેની અંદર સ્વાધ્યાય 3.2 લાસ્ટ લેક્ચરની અંદર પૂરું કરી દીધું આપણે. બરાબર, આ બધા દાખલાઓ આપણે જોઈ લીધા 3.2 રિલેટેડ. હવે આગળ જોવાનું છે ચતુષ્કોણના પ્રકાર. બરાબર, આજે બેઝિક લેક્ચર છે. બરાબર, બેઝિક લેક્ચર છે ચતુષ્કોણના પ્રકાર. કેટલા પ્રકારના ચતુષ્કોણ હોય તો એની અંદર આપ્યું છે કે સમલંબ ચતુષ્કોણ. પહેલું આપ્યું છે સમલંબ ચતુષ્કોણ. સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય? તો જે ચતુષ્કોણની અંદર સામ સામેની બાજુઓ સરખી હોય એને સમલંબ ચતુષ્કોણ કહેવાય. બરાબર, જે ચતુષ્કોણની અંદર જો આ બાજુ છે અને એની એક્ઝેક્ટ સામે આ બાજુ છે એ સરખી છે. બરાબર, જો આ તીર સ્વરૂપે દર્શાવ્યું છે એટલે એવું કહેવામાં આવે છે કે સામ સામેની બાજુઓ કેવી છે? સરખી. બરાબર, કહેવાનો મતલબ કે સરખીનો મતલબ એટલે શું? લંબાઈની વાત નથી. બરાબર, બાકી આમ જોવા જાવ તો આ અહીંયા સુધી લાંબી છે અને આ જોવા જાવ તો આમ એનાથી વધારે છે એટલે એને સરખી ના કહેવાય. કહેવાનો મતલબ કે વચ્ચેનું અંતર સરખું રહે. વચ્ચેનું અંતર કેવું રહે? સરખું. આ બાજુના આમ ગમે ત્યાં સુધી હું લંબાવું તો સીધી જ જશે. એ જ રીતે આ નીચેની ને એમ આગળ ગમે ત્યાં સુધી લંબાવું તો વચ્ચેનું અંતર સરખું રહેશે. વચ્ચેનું અંતર કેવું રહેશે? સરખું. સેમ આગળ તરફ ગમે ત્યાં સુધી લંબાવું, આને ગમે ત્યાં સુધી લંબાવું તો વચ્ચેનું અંતર સરખું રહેશે. પરંતુ આ જે બાજુ છે ઊભી, આને હું આમ નીચે લઈ જાઉં ગમે ત્યાં સુધી, ઉપર ગમે ત્યાં સુધી લઈ જાઉં તો આ જે બીજી બાજુ છે એની સામેની, તો આ તો અંતર બદલાઈ જશે. આગળ ક્યાંક જશે તો આગળ છેદી જશે. બરાબર, એટલે કે વચ્ચેનું અંતર આમાં સરખું રહેતું નથી. બરાબર, જેનું અંતર સરખું રહે બંને સામ સામે, બરાબર, એ સમલંબ ચતુષ્કોણ છે. બરાબર, એટલે કે કહેવાનો મતલબ કે સામ સામેની બાજુઓ કેવી હોય? સમાન હોય. બરાબર, એ જ રીતે આ બધાની અંદર એવું છે. બરાબર, આ થોડું ઇરેઝ કરી નાખે, જોઈ લો. બરાબર, બધાની અંદર એવું છે. જો આ બંને બાજુઓ છે તો આ બાજુ અને આ બાજુ બંને એકબીજાને કેવી કહેવાય? સમાંતર. વચ્ચેનું અંતર સમાન રહે. આ બાજુ આમ ગમે તે આગળ જશે, આમ ગમે તે આગળ જશે, પછી આમ જાય તો અંતર મોટું થતું જાય. બરાબર, એમ સમાન રહે નહીં. એ જ રીતે આની અંદર આ બંને બાજુ સમાન છે, એની અંદર આડી બાજુ બંને સમાન છે. બરાબર, આગળ ગમે ત્યાં જાય તો ક્યાંય છેદે નહીં. બરાબર, એટલે કે આને સમલંબ ચતુષ્કોણ કહેવાય. અને સાઈડમાં આપે છે સમલંબ ચતુષ્કોણ નથી. બરાબર, સમલંબ નથી તો કોઈ એનો આકાર ફિક્સ નથી. આમ છે, આમ છે, બરાબર, આમ છે, આમ છે, બરાબર, કોઈ આકાર ફિક્સ નથી. બરાબર, આવું થાય છે. બરાબર, એટલે કે કોઈ આકાર ફિક્સ નથી. એને સમલંબ ચતુષ્કોણ કહેવાય નહીં. તો સમલંબ કહેવાય કોને એટલી તો ખબર પડી. બરાબર, તો આ પહેલો પ્રકાર હતો સમલંબ ચતુષ્કોણ. કયો ચતુષ્કોણ? સમલંબ ચતુષ્કોણ. હવે જોઈએ બીજો પ્રકાર. બીજો પ્રકાર જોઈએ આગળ. આ બધું કંઈ જોવાની જરૂર નથી. હવે આવે છે પતંગ આકાર ચતુષ્કોણ. કેવો ચતુષ્કોણ? પતંગ આકાર ચતુષ્કોણ. હવે પતંગ આકાર ચતુષ્કોણમાં પતંગ જેવો આકાર દેખાય. જો દેખાય છે અહીંયા પતંગ જેવું. બરાબર, આવી પતંગ હોય. બરાબર, અહીંયા કિન્નર બાંધવાની, અહીંથી આમ હોય, અહીંથી આમ હોય. બરાબર, પછી અહીંથી બાંધી દેવાની કિન્નર આમ, પછી અહીંથી એ દોરો લાંબો કરીને ચડાવવાનો પછી પતંગ. બરાબર, એવું નથી. ચતુષ્કોણનો આકાર એવો છે. બરાબર, પતંગ આકાર ચતુષ્કોણ એટલે કે પતંગ જેવો આકાર દેખાતો હોય એને પતંગ આકાર ચતુષ્કોણ કહેવાય. પતંગ આકાર ચતુષ્કોણની વિશેષતા શું હોય? તો કે પાસેની બાજુઓ સરખી હોય. આ એ બી જેટલું માપ છે એટલું જ માપ એડીનું હોય. પાસેની બાજુઓ કેવી હોય? સમાન હોય. એ જ રીતે પાસેની બાજુઓ બીજી આ બીસી કહેવાય, બીથી સી અને સી થી ડી, આ બંને પાસેની બાજુઓ થાય એ બંને કેવી હોય? સમાન હોય. પાસેની બાજુઓ તો સમાન હોય, સાથે સાથે સામેના ખૂણા સમાન હોય. આ ખૂણો 30નો હોય તો એની એક્ઝેક્ટ સામેનો ખૂણો પણ 30નો જ હોય. આ ખૂણો 40નો હોય તો એની એક્ઝેક્ટ ખૂણો સામેનો 40નો જ હોય. આ પતંગ આકાર ચતુષ્કોણની વિશેષતા છે. બરાબર, આ બધા પતંગ આકાર છે. જો આ બાજુ અને આ બાજુ સરખી છે, એ જ રીતે આ બાજુ અને આ બાજુ સરખી છે. આ ખૂણો સરખો થાય. એ જ રીતે આ ખૂણો અને એની એક્ઝેક્ટ સામેનો ખૂણો કેવા થાય? સરખા થાય. એ જ રીતે આની અંદર આ બાજુ અને આ બાજુ સરખી દેખાય. એ જ રીતે આ બાજુ અને આ બાજુ સરખી દેખાય. બરાબર, તો આ ખૂણો જેટલો હશે એટલો જ આ સામેનો ખૂણો હશે. આ ખૂણો જેટલો હશે એટલો જ આ સામેનો ખૂણો હશે. તો આ થયો પતંગ આકાર ચતુષ્કોણ. બરાબર, એની વિશેષતામાં શું જોયું? પાસેની બાજુઓ સમાન હોય, સામેના ખૂણા સમાન હોય. તો પતંગ આકાર ચતુષ્કોણમાં આ યાદ રાખવાનું રહેશે. અહીંયા આપ્યું છે પતંગ આકાર નથી
બાજુની આકૃતિમાં, બરાબર. તો નથી તો એને જોવાનું નહીં, બરાબર. આ પતંગ આકાર કહેવાય નહીં, કારણ કે અહીંયા કોઈ જોતો ખૂણો બનતો જ નથી, બરાબર. આ કંઈક અલગ થઈ ગયું, બરાબર. આને પતંગ આકાર કહેવાય નહીં. પતંગ આવી હોય નહીં, હોય તો ઉડે જ નહીં પેલી વાત તો, બરાબર. એટલે પતંગ આવી હોય નહીં. ચાલો, પતંગ આકારમાં ખબર પડી, ડન. જઈએ હવે આગળ. આગળ કયો પ્રકાર આવે છે? આગળ 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 હવે આવે છે સમાંતર બાજુ ચતુષ્કોણ, જે વેરી મોસ્ટ આઈએમપી છે સ્વાધ્યાય 3.3 માટે. બધા દાખલા સમાંતર બાજુમાંથી હશે, બરાબર. જેટલા દાખલા જોઈશો એ બધા સમાંતર બાજુ ચતુષ્કોણમાં હશે. ને સમલંબ એના દાખલા ઓછા પૂછાય છે, બરાબર. અને પતંગ આકારના દાખલા ભાગ્યે જ પૂછાય છે. હવે યાદ રાખવાનો છે આ ચતુષ્કોણ એવો ચતુષ્કોણ કે જેની સામેની બાજુઓ સમાન હોય. સમલંબમાં શું જોયું હતું? સામેની સમાન, બરાબર. સોરી, સમાન એટલે કે સમાંતર, એકબીજાને સમાંતર હોય, પણ બીજી સામેની હોય એ કંઈ અલગ જ હોય, બરાબર. એને સમાંતર કહેવાય નહીં, બરાબર. સમાંતર એટલે કે કેવી? તો કે સામેની બાજુઓ જે છે, બરાબર. સમાંતર એટલે કે વચ્ચેનું માપ જે છે એ ગમે ત્યાં સુધી આગળ લંબાવો એ જળવાઈ રહે. આમ ગમે ત્યાં સુધી જાય, આમ ગમે ત્યાં સુધી આગળ જાય, આ વચ્ચેનું માપ બદલાય નહીં, એ જળવાઈ રહે. માપ એનું શું થાય? જળવાઈ રહે. એને શું કહેવાય? સમલંબ ચતુષ્કોણ. પણ આની અંદર એવું જ છે, પણ બંનેનું માપ જળવાઈ રહે. સામેની બંને બાજુઓ જે છે એ બંનેનું માપ જળવાઈ રહે. આ એડી આમ ગમે ત્યાં સુધી તમે લંબાવો અને આ બીસીને આમ ગમે ત્યાં સુધી તમે લંબાવો, બરાબર. તો આ જે વચ્ચેનું માપ છે એ શું રહે? જળવાઈ રહે, ક્યાંય અડે નહીં, બરાબર. ક્યાંય આગુ પાછું થાય નહીં. આમ ઉપરની તરફ ગમે ત્યાં સુધી લંબાવો તો ક્યાંય વચ્ચેનું માપ કંઈ બદલાય નહીં. આને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય, બરાબર. કોઈ પણ એક બાજુ નહીં, સામેની બંને બાજુઓ, બરાબર. સામેની બંને બાજુઓ. આને કેવું ચતુષ્કોણ કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ, બરાબર. એની અંદર આવો પણ આવી જાય અને ચોરસ પણ આવી જાય. ચોરસમાં પણ સામેની બાજુ તો સમાન જ હોય છે ને, લંબચોરસમાં પણ સામેની બાજુ તો સમાન જ હોય છે ને, બરાબર. તો એ બંને પણ કેવા કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર એન્ટ્રી થઈ કહેવાય. કોની? તો કે લંબચોરસ અને ચોરસ એ બંને પાસે સમાંતર બાજુ કહેવાય, બરાબર. ઓકે. હવે આના કંઈક ગુણધર્મો છે એ તમારે યાદ રાખવા જરૂરી છે, જરૂરી છે. એ આવડશે તો દાખલાઓ આવડશે, બાકી આવડશે નહીં. ગુણધર્મો શું છે તમારે લખવાના અને યાદ પણ રાખવાના. અહીંયા લખ્યું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના અંગો. સમાંતર બાજુ ચતુષ્કોણના અંગો માટે જોઈએ. જો હવે ડાયરેક્ટ હું તમને ગુણધર્મો સમજાવી દઉં, બરાબર. જો આ છે સમાંતર બાજુ ચતુષ્કોણ, જેનું નામ ABCD, બરાબર. આ છે આખો સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એમાં શું હોય? તો કે સામેના જે ખૂણા હોય એ સમાન હોય. જેમ કે આ ખૂણો A અને ખૂણો C, આ બંને ખૂણા સરખા થાય. A 30 હોય તો C પણ 30 થાય. આ D 30 હોય તો B પણ 30 થાય, બરાબર. સામેના ખૂણા કેવા હોય? સમાન હોય. જેટલો B હશે એટલો જ D હશે, જેટલો A હશે એટલો જ C હશે, બરાબર. એટલી ખબર પડી. સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામેના ખૂણા કેવા થાય? સમાન થાય, બરાબર. અને પાસેના ખૂણા પૂરક હોય. AD અથવા તો DC પાસેના ખૂણા પૂરક હોય એનો મતલબ એવો કે બંને જે પાસેના ખૂણા છે એ બંનેનો સરવાળો 180 થાય. કેટલો થાય? 180. કન્ફ્યુઝન ઊભું ના થાય, પહેલા ધ્યાન આપો વ્યવસ્થિત. ફરી વખત સમજાવી દઉં. સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો પહેલી વાત તો સામેના ખૂણા સરખા હોય, બરાબર. ધારો કે અહીંયા હું તમને કહી દઉં, અહીંયા નામ જ લખી દઉં. ધારો કે આ ખૂણો 80 છે. કેટલો? 80. તો સામેનો C ખૂણો છે એ પણ 80 જ થાય. કેટલો થાય? 80 થાય. એ જ રીતે આ ખૂણો 100 છે. કેટલો? 100. તો એની એક્ઝેક્ટ સામેનો ખૂણો B એ પણ કેટલો થાય? 100. 100 જ થાય. કેટલો થાય? 100 થાય. બોલો, આ ખબર પડી, બરાબર. આ પહેલું ગુણધર્મ, પહેલો નિયમ. ગુણધર્મ કહો, નિયમ કહો, તમે જે કહો એ, બરાબર. બીજું એવું કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો પાસેના ખૂણા પૂરક હોય. પાસેમાં A અને B પણ આવે, એની સાથે D પણ આવે,
બરાબર, બંને બાજુ પાસ પાસે કહેવાય. બરાબર, એના પાસે ડી પણ છે અને એની પાસે બી પણ છે, સામ સામે નહીં, પાસ પાસેની વાત છે. હવે ધારો કે એનું માપ 100 હોય, કેટલું 100 હોય, તો પાસ પાસેના ખૂણા પૂરક હોય. પૂરક એટલે કે પાસ પાસેના ખૂણાનો સરવાળો 180 થવો જોઈએ. હવે એ ખૂણો 100 હોય તો બી ખૂણો કેટલો હોય? 80. કેમ? કેમ કે બંનેનો સરવાળો કેટલો થાય? 180. બરાબર, એટલે કે પાસ પાસેના ખૂણા પૂરક હોય. એ કેટલો થાય? સોરી, એ તો 100 છે, તો બી કેટલો થશે? જો આમ જોવા જાવ કે બીની એક્ઝેક્ટ સામે છે તો સામેનો ખૂણો 80 થાય, બંને સમાન છે એટલે. બરાબર, પણ પાસ પાસેના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તો 100 ને 80 180 થઈ ગયા. બરાબર, તો અને આની સામે એક્ઝેક્ટ સી છે તો આને 100 કહેવાય. બરાબર, તો આમ પાસ પાસેની દ્રષ્ટિએ જોવા જાવ કે સામ સામેની દ્રષ્ટિએ જોવા જાવ, બંને સેમ થાય. પાસ પાસેના ખૂણાનો સરવાળો 180 થાય અને સામ સામે સરખા હોય તો એ પણ બંને પ્રૂફ થવું જોઈએ. બરાબર, આટલી ખબર પડી? ચલો, આ ખબર પડી હોય તો આની અંદર જે એટલી બધી ડિટેલમાં કથા કીધી છે એ બધું મેં અત્યારે જે તમને ખાલી એક આકૃતિ પરથી સમજાવ્યું એનું એ છે, બીજું કશું નવું નથી. બરાબર, વાંચો તોય વાંધો નહીં, નહીં વાંચો તો પણ ચાલશે. બરાબર, સામ સામેનો ખૂણાનો સરવાળો સરખો, પાસ પાસેનો સરવાળો 180. સોરી, સરખો નહીં, સામ સામેના ખૂણા સમાન હોય, પાસ પાસેના ખૂણા પૂરક હોય, એટલું યાદ રાખો. પૂરક એટલે કે 180 સરવાળો થાય, એને કહેવાય પૂરક. બરાબર, હવે ગુણધર્મ સ્વરૂપે જોઈએ તો તમારે યાદ રાખી અને લખવાનું. અહીંયા ગુણધર્મ લખ્યો છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેની બાજુની લંબાઈ સમાન હોય, ખૂણાય સમાન હોય, લંબાઈ સમાન હોય. ધારો કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ બી સી ડી, એની અંદર આ એ થી બીની લંબાઈ જેટલી છે, ધારો કે 5 સેન્ટીમીટર હોય, 5 સેન્ટીમીટર, તો આ ડી અને સીની લંબાઈ પણ 5 સેન્ટીમીટર જ થાય. એ જ રીતે આ એ થી ડીની લંબાઈ 3 સેન્ટીમીટર હોય તો બી થી સીની લંબાઈ પણ 3 સેન્ટીમીટર જ થાય. આવું કહેવા માંગે છે. બરાબર, શું કહેવા માંગે છે ગુણધર્મ? કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેની બાજુની લંબાઈ સમાન હોય. બરાબર, આવું કહેવા માંગે છે. આગળ જોઈએ બીજો કોઈ ગુણધર્મ. બીજું કશું આમાં નજર નાખવાની નથી, ગુણધર્મ તો વાંચવાના. હવે અહીંયા ખૂણાઓ, ખૂણાઓ મેં તમને સમજાવી દીધા. બરાબર, ખૂણાઓ શું કહે છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેના ખૂણાના માપ સમાન હોય. સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામ સામેના ખૂણા સમાન હોય. ધારો કે આ ડી ખૂણો છે, ડી 30 નો છે તો બી પણ 30 નો છે. આ 40 નો છે સી, તો આ પણ 40 નો છે એ. બરાબર, સામ સામેના ખૂણા કેવા હોય? સમાન હોય. એ મેં તમને આગળ સમજાવી દીધું. એ જ પ્રમાણે બીજો ગુણધર્મ પાસ પાસેના ખૂણા માટેનો, ક્યાં ગયો આગળ હશે, આ રહ્યો. સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસ પાસેના ખૂણા પૂરક હોય. પાસ પાસેના ખૂણા પૂરક એટલે કે આ 30 હોય તો આ 150 હોય. આ 30 હોય તો એને એક્ઝેક્ટ સામે 30 જ થવાનો. આ 150 હોય તો એની એક્ઝેક્ટ સામે 150 જ થવાનો. બરાબર, એટલે કે પાસ પાસેના ખૂણા કેવા હોય? પૂરક. પૂરકનો મતલબ કે બંનેનો સરવાળો 180 થાય. બરાબર, આ તમને હવે ખબર પડી ગઈ હશે. અને હવે આવશે એના વિકર્ણ. બરાબર, વિકર્ણ શું કહે છે? વિકર્ણ એટલે શું? તો કે આ તમે ચતુષ્કોણ દોર્યો એ બી સી ડી. બરાબર, આ ચતુષ્કોણ દોર્યો એને સામ સામેના ખૂણા જોઈન્ટ કરવાના. અહીંથી અહીંયા હું લાઈન દોરું તો વિકર્ણ થયો બી ડી, અને અહીંથી એ થી સી સુધી ડ્રો લાઈન કરું તો એને વિકર્ણ કહેવાય એ સી. બરાબર, એ જે જગ્યાએ છેદે છે બિંદુ ઓમાં, તો એ બંનેને બે સરખા ભાગમાં વિભાજિત કરે છે. ઓ થી એ માપ અને ઓ થી સી માપ બંને સરખું હોય. ઓ થી બીનું માપ અને ઓ થી ડીનું માપ બંને કેવું હોય? સરખું હોય. એવું કહેવા માંગે છે કે બે સરખા ભાગમાં વિભાજિત કરે છે. અહીંયા લખ્યું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને તેમના છેદ બિંદુમાં જ દુભાગે છે. છેદ બિંદુ એટલે કે તમારું આ રહ્યું એ ઓ, આનું વિકર્ણ છે આ એ થી સી અને બી થી ડી, એ બંને ક્યાં દુભાગે છે? છેદ બિંદુમાં. એટલે કે આ જગ્યા પર બે સરખા ભાગ કરે છે, ઓ થી સી અને ઓ થી એ. એ જ રીતે ઓ થી ડી અને ઓ થી બી બે સરખા ભાગમાં વિભાજિત કરે છે. બરાબર, તો આ હતો ગુણધર્મ વિકર્ણને લગતો. બરાબર, અહીંયા આ બેઝિક થિયરી પૂરી. હવે દાખલા નંબર 1 જોઈ લઈએ આપણે. દાખલા નંબર 1. બરાબર, પછી બીજું નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. દાખલા નંબર 1 જોઈએ. હવે સ્વાધ્યાય 3.3 આવે છે, જેમાં દાખલા નંબર 1 વિશે આપણે અભ્યાસ કરવાનો છે. દાખલા નંબર 1ની રકમ આપી છે સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી આપેલું છે. બરાબર, અહીંયા આપ્યું છે એ બી
સી ડી આ ચતુષ્કોણ સમાંતર બાજુ છે. દરેક વિધાનને તેમાં ઉપયોગ કરવામાં આવેલ વ્યાખ્યા અથવા તો ગુણધર્મને આધારે એને પૂર્ણ કરવાનું છે. અહીંયા ખાલી જગ્યાઓ આપી છે, બરાબર. એ બધી ગુણધર્મ કઈ રીતે એનો ઉપયોગ થાય છે, બરાબર, એ કઈ રીતે એનો આન્સર મળે છે એ આપણે પૂર્ણ કરવાનો છે. અહીંયા પહેલા લખ્યું છે કે એડી બરાબર ખાલી જગ્યા. હવે પહેલી વાત તો આકૃતિમાં જોઈએ એડી ક્યાં છે, એ અને ડી દેખાયા. એડી એના બરાબર શું હોય, એડી બરાબર સેમ ટુ સેમ ની એક્ઝેક્ટ સામેની બાજુ હોય બીસી. એડી ની બરાબર કઈ બાજુ થાય, બીસી. તો પહેલાનો જવાબ એડી બરાબર શું આવે, બીસી. કેમ, કેમ કે સામ સામેની બાજુઓ, સમાંતર બાજુઓની ચતુષ્કોણની સામ સામેની બાજુઓ સમાન હોય, બરાબર. એ જ રીતે હવે 2 નંબર આપણે ડીસીબી, ખૂણો ડીસીબી. હવે પેલા ડી ક્યાં છે, તો આ ખૂણો ડી સી અને બી આવું છે ડીસીબી, ડીસીબી, બરાબર. તો હવે એની એક્ઝેક્ટ સામે શું થાય, તો ડી એ બી આવું થાય. એક્ઝેક્ટ સામે શું થાય, ડી એ બી થાય આવું. એની એક્ઝેક્ટ સામે શું લખી શકાય, ખૂણો ડી એ બી, ખૂણો ડી એ બી. કેમ, તો કે સામ સામેના ખૂણા સમાન હોય. ખૂણા કયા, તો કે એ ખૂણો અને સી ખૂણો, બરાબર. સામ સામેના કઈ રીતે થાય, તો કે જે વચ્ચે હોય ને એને પકડવાના. અહીંયા સી છે, અહીંયા એ છે, આ વચ્ચે હોય એને પકડવાના. તો સી અને એ વચ્ચે સામ સામેના ખૂણા થાય, એ કેવા હોય, સમાન હોય. ચલો આ ડન. ઓકે. 3 નંબર, 3 નંબરમાં શું આપ્યું, ઓસી. શું આપ્યા, ઓસી. હવે ઓસી ક્યાં છે, તો આ વિકર્ણ છે, જો ઓ થી સી વિકર્ણનો અડધો ભાગ ઓસી. એના બરાબર શું હોય, સેમ ટુ સેમ એની એક્ઝેક્ટ સામે ઓએ હોય. શું હોય, ઓએ, બરાબર. ઓસી બરાબર ઓએ થાય. અહીંયા લખી શકાય ઓસી બરાબર ઓએ. કેમ, વિકર્ણ એટલે કે દુભાગે છે, એકબીજાને દુભાગે છે, કે બે સરખા ભાગ કરે છે. ઓસી બરાબર ઓએ થાય. 4 નંબર આપ્યું છે માપ ખૂણો ડીએબી બરાબર માપ ખૂણો સીડીએ. ચલો ખૂણો જોઈએ, માપ ખૂણો ડીએબી બરાબર માપ ખૂણો સીડીએ. હવે ડીએબી ક્યાં છે, આ છે ડી એ અને બી. હવે ખૂણો ડી એ અને બી પ્લસ માપ ખૂણો સીડીએ. સી ક્યાં છે, તો કે આ સી ડી અને એ. માપ ખૂણો સી ડી અને એ. વચ્ચે કયો ખૂણો છે, વચ્ચે હોય ને પેલા આપણે પકડવાનો એ અને ડી. એ અને ડી ને નજર નાખીએ, આ છે ડી અને આ છે એ. તો આને કેવા ખૂણા કહેવાય, પાસ પાસેના ખૂણા ના કહેવાય. પાસ પાસેના ખૂણા હોય અને વચ્ચે સરવાળો આપ્યો, તો પાસ પાસેના ખૂણાનો સરવાળો 180 થાય. ખાલી જગ્યામાં આવશે 180. બોલો ડન, બરાબર. કારણ શું આપશો, તો કે પાસ પાસેના ખૂણા અથવા તો એ બી સમાંતર સીડી હોવાથી, સમાંતર બાજુ ચતુષ્કોણ હોય પાસ પાસેના ખૂણા પૂરક હોય, બરાબર. તો 180. તો આ દાખલા નંબર 1 હતો, એકદમ સિમ્પલ હતો. જો ગુણધર્મમાં ધ્યાન આપીએ છે, જે બેઝિક થિયરી આની અંદર ભણાયો એ જો ધ્યાન આપીએ છીએ તો અહીંયા ખબર પડી હશે, બરાબર. તો અહીંયા સુધી રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.